अन्य समाचार पर नजर तो રાજકોટના સમૂહ લગ્ન વિવાદમાં વધુ એક પરિવાર દ્વારા આરોપ લગાવાયો છે, જેમાં સુરેન્દ્રનગરના લખતર અને તલસાણા ગામના યુવક યુવતીના લગ્ન આ સમૂહ લગ્નમાં થયા હતા। ત્યારે શિવાજી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છેતરપિંડી થઈ હોવાના અને નકલી વસ્તુઓ આપી હોવાના પરિવારે આક્ષેપ લગાવ્યા છે, જેમાં કરિયાવરમાં આપેલી વસ્તુઓ બદલી આપવા માંગ કરવામાં આવી હતી અને વસ્તુઓ બદલાવી દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સંસ્થા સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી કરવાની અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। એટલે એ બાબત એવી છે કે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા। અમારી પાસેથી 21,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। હું લખતર ગામથી જાદવ પ્રકાશ કરીને બોલું છું, બરાબર। અને મારી પ્રતિ જે કાંઈ બી થયું છે એ બધું ખોટું આવ્યું છે, એટલે હું પરત પાછું માંગવા માટે અમે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં કે જે કાંઈ બી આ કર્યું એ કાર્ય કરવા માટે અને બધાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ બધું કાર્ય કર્યું છે। હવે એ લોકોએ એવી જાણ કરી કે અમે તમને પરત પાછું આપી દઈશું, પણ એ આપ્યા પછી અમે બધું પાછું અરજી બરજી લઈ લઈશું, નકર કાંઈ એવું નહીં થાય તો અમે અમારી રીતે પાછી કાર્યવાહી આગળ કરશું। મારી બેબીના લગ્ન હોવાથી મેં શિવાજી સેનામાં ફોર્મ ભરેલું અને જે એમાં આવ્યું એ ધાતુનું નીકળેલ છે, તે બદલ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે। જો અમને અમારું ઘરાણું બદલાઈ આપવામાં આવશે તો અરજી પાછી ખેંચી લેવામાં આવશે। શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું। રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા। તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરીઓને દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે।